પહેલી મે 2026 ગુજરાતના સ્થાપના દિન તરીકે દર વર્ષે એની ઉજવણી કરીએ છીએ। તો આપણા ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાનું સન્માન કરતા હું આજનું મારું થોડું ઘણું જે પ્રવચન છે એ માત્ર અને માત્ર ગુજરાતીમાં જ આપીશ અને પ્રયત્ન કરીશ કે સમગ્ર પ્રવચન દરમિયાન ક્યાંય અંગ્રેજી શબ્દ ન નીકળે। માનનીય આચાર્ય શ્રી, વંદનીય મુખ્ય અધિકારી કાર્યાલય શાખા, શિક્ષક ગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આનંદ થાય છે એ કહેતા કે સને 1960 પહેલી મે ના દિવસે ગુજરાત રાજ્ય એક બીજા રાજ્યથી અલગ પડ્યું અને જે બીજા રાજ્યથી અલગ પડ્યું એ રાજ્યનું નામ, માફ કરજો મારે અંગ્રેજીમાં બોલવું પડશે કારણ કે એ જમાનામાં એ રાજ્યનું નામ અંગ્રેજી હતું અને ગુજરાત રાજ્ય જે રાજ્યથી જુદું પડ્યું એ રાજ્યનું નામ 1960 પહેલા બોમ્બે સ્ટેટ હતું। એ મહારાષ્ટ્ર નહોતું, એ બોમ્બે સ્ટેટ હતું। ગુજરાતનું બોમ્બે સ્ટેટ થી અલગ પડવું એ કોઈ રાજકીય કારણસર નહોતું, એ કોઈ રાજકીય ઘટના નહોતી, પણ બોમ્બે સ્ટેટ માં એક મહારાષ્ટ્ર પ્રદેશ એવો હતો કે જ્યાં મરાઠી ભાષા બોલાતી હતી અને ગુજરાત પ્રદેશ એવો હતો કે જ્યાં કઈ ભાષા? ગુજરાતી ભાષા બોલાતી હતી। તો બસ આ દ્વિભાષીય રાજ્ય હતું। અંગ્રેજીમાં જેને આપણે શું કહીએ છીએ? બાયલિંગ્યુઅલ સ્ટેટ। તો ગુજરાતનું મહારાષ્ટ્ર બોમ્બે સ્ટેટ થી અલગ પડવાનું કારણ અને બોમ્બે સ્ટેટનું બે રાજ્યોમાં વિભાજન થવાનું કારણ, બે રાજ્યો કયા? એક મહારાષ્ટ્ર અને બીજું ગુજરાત। એ બે રાજ્યોમાં વિભાજન થવાનું મુખ્ય કારણ બે ભાષા હતી કે ભાઈ અમે ગુજરાતી છીએ તો અમને ગુજરાત આપો, તમે મરાઠી છો તો તમે મહારાષ્ટ્ર લો। અને એક ઉગ્ર આંદોલન ચાલેલું અને બોમ્બે સ્ટેટને બે રાજ્યોમાં વિભાજિત કરવા માટે જે આંદોલન થયું એ આંદોલનનું નામ હતું મહાગુજરાત આંદોલન। શું નામ હતું? મહાગુજરાત આંદોલન। ગુજરાત ગાંધીજીનું ગુજરાત, ગુજરાત સરદાર પટેલનું ગુજરાત અને જ્યારે આવા બધા મહાનુભાવોનું ગુજરાત, ગાંધીજીનું ગુજરાત, સરદાર પટેલનું ગુજરાત, નરેન્દ્ર મોદીનું ગુજરાત, અમિત શાહનું ગુજરાત અને એ લાઈનમાં જ્યારે આપણે બોલીએ છીએ આપણું ગુજરાત ત્યારે એક વિશેષ આનંદ થાય છે। થાય છે કે નહીં? થાય છે કે નહીં? આ એ ગુજરાત છે જ્યાં ગાંધીજી જન્મ્યા, જ્યાં સરદાર પટેલ જન્મ્યા, જ્યાં આજના જમાનાના મોદી છે, વિશ્વ નેતા, એ જન્મ્યા। આપણા છે એવું એક